Hello everyone, myself Hiranyan Patel, lecturer in Electrical Department, VPMP Polytechnic. Subject name Electrical Instrumentation. Subject code 3330903. Unit name Electromechanical Instruments. Topic name Moving Iron, Frequency and Power Factor Meter. Introduction. એસી સપ્લાયની અંદર ફ્રીક્વન્સી બહુ ઇમ્પોર્ટન્ટ પેરામીટર છે જેનું માપન કરવા માટે ફ્રીક્વન્સી મીટરનો યુઝ થાય છે. ફ્રીક્વન્સીનું માપન લેબોરેટરીની અંદર ઇન્ડસ્ટ્રીની અંદર કરવામાં આવતું હોય છે. એ જ રીતના પાવર ફેક્ટર પણ એક ઇમ્પોર્ટન્ટ પેરામીટર એસી સપ્લાયની અંદર હોય છે. પાવર ફેક્ટર ચેન્જ થાય છે એટલે જો પાવર ફેક્ટર લોવર થાય તો એપ્લાયન્સીસ કોઈ પણ હોય એના એફિશિયન્સી ઉપર ઇફેક્ટ આવતી હોય છે. એટલે કે લોડ સાઇડ જે પાવર ફેક્ટર હોય એને માપવો જરૂરી છે. એના માટે પાવર ફેક્ટર મીટર યુઝ કરવામાં આવે છે. ઓબ્જેક્ટિવ મૂવિંગ આયરન ઇન્સ્ટ્રુમેન્ટ, એની અંદર મૂવિંગ આયરન ફ્રીક્વન્સી મીટર, મૂવિંગ આયરન પાવર ફેક્ટર મીટર. ફ્રીક્વન્સી મીટરનો યુઝ ફ્રીક્વન્સીના મેઝરમેન્ટ માટે અને પાવર ફેક્ટર મીટરનો યુઝ પાવર ફેક્ટરના મેઝરમેન્ટ માટે કરવામાં આવતો હોય છે. મૂવિંગ આયરન ફ્રીક્વન્સી મીટર, એનો પ્રિન્સિપલ. આ મીટરના વેસ્ટર્ન ફ્રીક્વન્સી મીટર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મીટરની અંદર બે પેરેલલ સર્કિટ યુઝ કરવામાં આવે છે. જ્યારે આવૃત્તિ બદલાય એટલે કે ફ્રીક્વન્સી બદલાય ત્યારે એકની નોન ઇન્ડક્ટિવ અને બીજી કોઈ ઇન્ડક્ટિવ થાય છે. અને નોન ઇન્ડક્ટિવ અને ઇન્ડક્ટિવ થવાના કારણે એની બંને વચ્ચે કરંટનું ડિવિઝન થાય છે. એટલે કરંટનું જે ડિવિઝન થાય છે એના પ્રિન્સિપલ ઉપર આ મીટર કામ કરે છે. એનું કન્સ્ટ્રક્શન મૂવિંગ આયરન ફ્રીક્વન્સી મીટરનું કન્સ્ટ્રક્શન, એનું બંધારણીય ડાયાગ્રામ આકૃતિમાં બતાવેલ છે. જેની અંદર બે ફિક્સ કોઇલ એ અને બી, દરેક કોઇલને બે બે ભાગમાં વહેંચવામાં આવેલી છે. A1 અને A2, B1 અને B2. એટલે કોઇલ એના બે ટુકડા કરેલા છે A1 A2, કોઇલ બીના બે ટુકડા કરેલા છે B1 B2. બંને કોઇલને એ રીતના મૂકવામાં આવે છે કે જેથી જેમની અક્ષિસ એકબીજાના સાથે પરપેન્ડિક્યુલર રહે. અને આથી એમના કારણે જે ફ્લક્સ ઉત્પન્ન થશે, એટલે કોઇલ એ અને કોઇલ બીના કારણે જે ફ્લક્સ ઉત્પન્ન થશે એ ફ્લક્સ પણ એકબીજાના પરપેન્ડિક્યુલર હોય. એની અંદર એક પાતળો અને એક લાંબો સોફ્ટ આયર્નના ટુકડાની બધી કોઇલ જે છે એના અક્ષિસના મધ્ય ભાગમાં પીવટ કરવામાં આવે, એટલે મધ્ય ભાગમાં રાખવામાં આવે છે. તેની સાથે સ્પિન્ડલ જોડવામાં આવે છે અને સ્પિન્ડલના સાથે પોઇન્ટર લગાડેલું હોય છે. ડેમ્પિંગ ટોર્ક એર ફ્રિક્શન દ્વારા મેળવવામાં આવે છે. એર ફ્રિક્શન ડેમ્પિંગ દ્વારા મેળવવામાં આવે છે. અને આ પ્રકારના જે ફ્રીક્વન્સી મીટર જે હોય છે એની અંદર કંટ્રોલિંગ માટે કોઈ પણ પ્રકારનું કંટ્રોલિંગ ટોર્ક એરેન્જમેન્ટ મૂકવામાં આવતી નથી. કન્સ્ટ્રક્શન કોઇલ A1 A2 ને ઇન્ડક્ટર LA ની સમાન શ્રેણીમાં એટલે સિરીઝમાં જોડવામાં આવે છે. નોન ઇન્ડક્ટર અવરોધ RA એની પેરેલલમાં લગાડવામાં આવે છે. A1 A2 ની પેરેલલની અંદર લગાડવામાં આવે છે. કોઇલ B1 અને B2 ને નોન ઇન્ડક્ટિવ અવરોધ RB ની શ્રેણીમાં અને ઇન્ડક્ટર LB ની પેરેલલમાં લગાડવામાં આવે છે. એક બીજો ઇન્ડક્ટર L RB અને LA ને શ્રેણીમાં જોડવામાં આવે છે. હવે આખું જે કોમ્બિનેશન હોય છે એને એસી સપ્લાય સાથે જોડવામાં આવે છે. આ એરેન્જમેન્ટ યુઝ કરવાનું કારણ એ છે કે જે સપ્લાયની અંદર હાર્મોનિક આવતા હોય છે અને એ હાર્મોનિકના કારણે ઇન્સ્ટ્રુમેન્ટની અંદર એરર આવવાના ચાન્સીસ વધી જાય છે. એટલે હાર્મોનિક દૂર કરવા માટે આ એરેન્જમેન્ટ ગોઠવવામાં આવે છે, જેથી કરીને હાર્મોનિકના લીધે જે એરર આવતી હોય છે એ પણ દૂર થઈ શકે. મૂવિંગ આયરન ફ્રીક્વન્સી મીટર વર્કિંગ સમજવા માટે ફ્રીક્વન્સીના 3 અલગ અલગ કેસ સમજવા પડશે. કેસ 1 જે છે એ નોર્મલ ફ્રીક્વન્સી માટે છે. કેસ 2 જે છે એ ફ્રીક્વન્સી ઓછી હોય છે ત્યારે હોય છે.
કેસ 3 જ્યારે ફ્રીક્વન્સીની અંદર વધારો થાય છે એના માટે. તો પહેલો કેસ જ્યારે ફ્રીક્વન્સી નોર્મલ હોય છે ત્યારે. હવે ઇન્સ્ટ્રુમેન્ટને જ્યારે નોર્મલ ફ્રીક્વન્સી વાળા સપ્લાય સાથે જોડવામાં આવે છે કે જ્યારે સપ્લાય ફ્રીક્વન્સી નોર્મલ એટલે ઇન્ડિયાની અંદર 50 હર્ટ્ઝ હોય છે, એટલે કે 50 હર્ટ્ઝ સપ્લાય વાળા સપ્લાય સાથે કનેક્ટ કરવામાં આવે છે ત્યારે બંને કોઇલમાંથી કરંટ સરખો પસાર થશે. એટલે બંને કોઇલો કઈ એ એન્ડ બી, કરંટ બંને કોઇલની અંદરથી સરખો પસાર થાય છે. એના કારણે બંને કોઇલની અંદર જે ફ્લક્સ ઉત્પન્ન થાય છે, બંને કોઇલની અંદર જે ફ્લક્સ ઉત્પન્ન થાય છે એ બંને ફ્લક્સની કિંમત સરખી રહેશે. એટલે કોઇલ એનું ફ્લક્સ અને કોઇલ બીનું ફ્લક્સ એ બંને સેમ રહેશે. એના કારણે જે પરિણામી એટલે રિઝલ્ટન્ટ ફ્લક્સનો જે એરિયા હશે એ 45 ડિગ્રીના ખૂણા સેટ થતો હોય છે. એટલે કે રિઝલ્ટન્ટ ફ્લક્સ 45 ડિગ્રી મળતું હોય છે. એટલે આવી કન્ડિશનની અંદર જે સોફ્ટ આયરનનો ટુકડો છે એ પરિણામી જે રિઝલ્ટન્ટ ફ્લક્સનો જે ખૂણો હશે એ ખૂણાને ફોલો કરશે અને ફ્રીક્વન્સી આપણને નોર્મલ સ્કેલ ઉપર નોર્મલ હશે ત્યાં પોઈન્ટર આપણું ઇન્ડિકેશન આપશે. એટલે કે નોર્મલ ઉપર સ્ટેડી થશે, એટલે પોઈન્ટર સ્ટ્રેટ રહેશે. આ કઈ કન્ડિશનની અંદર હશે કે જ્યારે ફ્રીક્વન્સી નોર્મલ હશે ત્યારે. હવે કેસ 2 સમજીએ કે જ્યારે ફ્રીક્વન્સીની અંદર ઘટાડો થાય છે ત્યારે. જ્યારે ફ્રીક્વન્સીની અંદર ઘટાડો થાય છે ત્યારે ઇન્ડક્ટર એલબી ના ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે XL = 2πfL માં ઘટાડો થાય છે અને ઇન્ડક્ટર એલબી માં વોલ્ટેજ ડ્રોપમાં પણ સાથે સાથે ઘટાડો થાય છે અને અવરોધ RA માં થતા વોલ્ટેજ ડ્રોપમાં વધારો થાય છે. જેથી કરીને કોઇલ એની અંદરથી એટલે A1 A2 ની અંદરથી જે કરંટ પસાર થઈ રહ્યો છે એની અંદર વધારો થશે, જેને લીધે કોઇલ એની અંદર ફ્લક્સ જે ઉત્પન્ન થાય છે એ વધારે ઉત્પન્ન થશે અને કોઇલ બી ની અંદર ઉત્પન્ન થતું ફ્લક્સની અંદર ઘટાડો થાય છે. એટલે પરિણામી ફ્લક્સ જે હશે રિઝલ્ટન્ટ ફ્લક્સની જે ડાયરેક્શન હશે એ કોઇલ એ તરફ હશે. એટલે પોઈન્ટર આપણું જે પોઈન્ટર હશે સોફ્ટ આયરનનો જે ટુકડો હશે એ પણ કોઇલ એ તરફ મુવમેન્ટ કરશે અને પોઈન્ટર એની અંદર મુવમેન્ટ કરશે. એટલે સ્કેલ ઉપર પોઈન્ટર જે ફ્રીક્વન્સી ઘટેલી છે એના ઉપર ઇન્ડિકેશન આપશે. આ કયા કેસની વાત કરી? જ્યારે ફ્રીક્વન્સીની અંદર ઘટાડો થાય છે ત્યારે. હવે લાસ્ટ કેસ 3, જ્યારે ફ્રીક્વન્સીની અંદર વધારો થાય છે ત્યારે ઇન્ડક્ટર એલબી ના ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL = 2πfL માં વધારો થાય છે. એટલે ઇન્ડક્ટર રિએક્ટન્સ એલબી નું જે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ હશે એની અંદર વધારો થાય છે, જેથી કરીને ઇન્ડક્ટિવ એલબી માં વોલ્ટેજ ડ્રોપમાં પણ વધારો થાય છે. વોલ્ટેજ ડ્રોપ વધવાના કારણે કોઇલ બી નો સપ્લાય વોલ્ટેજ જે છે એના કારણે કરંટમાં વધારો થશે કોઇલ બી ની અંદરથી. એટલે કોઇલ B1 અને B2 ની અંદર કરંટ વધારે ફ્લો થશે, જેના કારણે કોઇલ બીમાં જે ફ્લક્સ ઉત્પન્ન થશે એ પણ વધારે હશે અને કોઇલ એની અંદર ઉત્પન્ન ફ્લક્સ થતો જાય એમાં ઘટાડો થાય છે. એટલે પરિણામી રિઝલ્ટન્ટની ફ્લક્સની જે ડાયરેક્શન હશે એ કોઇલ બીની એક્સિસ ઉપર હશે. એટલે કે પોઈન્ટર કોઇલ બી તરફ એટલે જે આપણો સોફ્ટ આયરન ટુકડો જે છે પીસ એ કોઇલ બી બાજુ મુવમેન્ટ કરશે અને એ રીતના પોઈન્ટર પણ જે આવૃત્તિ એટલે ફ્રીક્વન્સી વધેલી છે એ રીતના પોઈન્ટર ડિસ્પ્લે એટલે સ્કેલ ઉપર દર્શાવશે. 3 કેસ છે ફ્રીક્વન્સી મીટરના વર્કિંગ માટે. પહેલો કેસ નોર્મલ ફ્રીક્વન્સી, બીજો જે કેસ છે ફ્રીક્વન્સીની અંદર ઘટાડો થાય છે એ, અને ત્રીજો કેસ છે ફ્રીક્વન્સીની અંદર વધારો થાય છે એના માટે. મૂવિંગ આયરન પાવર ફેક્ટર મીટર. આકૃતિમાં મૂવિંગ આયરન પ્રકારનું પાવર ફેક્ટર મીટરનો ડાયાગ્રામ દર્શાવેલ છે, જેની અંદર 3 કોઇલ A1 A2 અને A3 એ 3 કોઇલો કેવી છે? ફિક્સ કોઇલો છે. આ 3 કોઇલોને 120 ડિગ્રીએ એરેન્જ કરવામાં આવે છે, 120 ખૂણા એકબીજાને સેટ કરવામાં આવે છે. 3 કોઇલોને સીટીના મારફતે સપ્લાય આપવામાં આવે છે. સીટી એકચ્યુઅલી કરંટ ટ્રાન્સફોર્મર. એ સીટી શું કરશે? જે 3 કોઇલોની અંદર જે કરંટ ફ્લો થતો હશે એ કરંટને
જે 3 ફેઝ સપ્લાય જે મળતો છે એનું કરંટનું સ્ટેપ ડાઉન કરીને એ કોઇલને કરંટ આપતી હશે, એટલે કરંટને સીટી સ્ટેપ ડાઉન કરતું હોય છે. એક બીજી કોઇલ ક્યુ મૂકેલી છે, જે 3 કોઇલના ફિક્સ જે કોઇલના મધ્ય ભાગમાં એટલે સેન્ટરમાં મૂકેલી છે, અને જે કોઇલ ક્યુ છે એનો અવરોધ આરની મદદથી સપ્લાય પ્રોવાઈડ કરવામાં આવે છે. અવરોધ આરની મદદથી સપ્લાય પ્રોવાઈડ કરવામાં આવે છે, અને એનો સપ્લાય કોઈ પણ બે ફેઝની વચ્ચે કોઈ પણ બે ફેઝની મદદથી આપવામાં આવે છે. અને કોઇલ ક્યુની અંદર એક સ્પિન્ડલ મૂકવામાં આવેલું છે, અને સ્પિન્ડલના કનેક્શન પોઇન્ટર સાથે કનેક્ટ કરેલું હોય છે. મૂવિંગ આયરન પાવર ફેક્ટર મીટરનું વર્કિંગ. જ્યારે 3 કોઇલની અંદરથી સીટીના મારફતે કરંટ ફ્લો થાય છે, A1, A2, A3 3 ફેઝ સપ્લાય જ્યારે ફ્લો થાય છે ત્યારે એ કોઇલની અંદર 3 કોઇલની અંદર રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે. કયું મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થશે? રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ. આ સમજવાની જરૂરી છે. અને જ્યારે કોઇલ ક્યુને જ્યારે સપ્લાય મળશે ત્યારે અલ્ટરનેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થશે. 3 કોઇલ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરે છે, A1, A2 અને A3. જ્યારે કોઇલ ક્યુ અલ્ટરનેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરે છે. આ ફરતા ચુંબકીય ક્ષેત્રની અલ્ટરનેટિંગ ફિલ્ડ સાથેની પ્રક્રિયાથી મૂવિંગ સિસ્ટમ સતત ફરતી નથી. કઈ પ્રોસેસ? રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ અને અલ્ટરનેટિંગ મેગ્નેટિક ફિલ્ડ. એટલે મૂવિંગ સિસ્ટમ કોન્સ્ટન્ટ ફરતી નથી, પરંતુ કોઈ એક ફિક્સ જગ્યાએ અહીં સેટ થાય છે. આ સ્થિતિ શું ઇન્ડિકેટ કરે છે? એ સ્થિતિ વોલ્ટેજ અને કરંટ વચ્ચેના ફેઝ એંગલ પર આધાર રાખે છે. જે પોઇન્ટર જે જગ્યાએ સેટ થાય છે એ જે સ્થિતિ વોલ્ટેજ અને કરંટ વચ્ચેના ફેઝ એંગલ ઉપર આધાર રાખે છે. આમ પોઇન્ટર લોડનો પાવર ફેક્ટર દર્શાવે છે. આ પાવર ફેક્ટર મીટર હંમેશા બેલેન્સ લોડ ઉપર જ કાર્ય કરવામાં આવે છે, અને એક સાઈડ પાવર ફેક્ટર મીટરના સપ્લાય સાથે અને બીજી સાઈડ લોડ, એટલે કે પાવર ફેક્ટર મીટરના સપ્લાય અને લોડની વચ્ચે કનેક્ટ કરવામાં આવે છે. પાવર ફેક્ટર જનરલી 3 પ્રકારે હોય, 3 લોડ ઉપર આધાર રાખે છે: રજિસ્ટિવ લોડ, ઇન્ડક્ટિવ લોડ એન્ડ કેપેસિટિવ લોડ. રજિસ્ટિવ લોડની અંદર પાવર ફેક્ટર યુનિટી હોય છે, ઇન્ડક્ટિવ લોડની અંદર પાવર ફેક્ટર લેગિંગ હોય છે, અને જ્યારે કેપેસિટિવ લોડ હોય છે ત્યારે પાવર ફેક્ટર લીડિંગ કન્ડિશનની અંદર હોય છે. ઓકે, એટલે પાવર ફેક્ટરનું મેઝરમેન્ટ કરવા માટે પાવર ફેક્ટર મીટર યુઝ થાય છે, જેના લોડ સાઇડ એટલે કે સપ્લાય લાઇન અને લોડની વચ્ચે કનેક્ટ કરવામાં આવે છે. થેન્ક યુ.